ડીસાની જીજી માળી વિદ્યા સંકુલમાં ઘેર અને લૂર નૃત્યોમાં લોકોમાં જામ્યો રંગ। ડીસા તાલુકામાં ધૂળેટી પર્વ નિમિત્તે ઘેર અને લૂર નૃત્ય મહોત્સવ યોજાયો। મારવાડી માળી સમાજ વર્ષોથી પરંપરાગત નૃત્ય રમી હોળી ધૂળેટી પર્વ મનાવે છે। રાજસ્થાનમાં ગુજરાતમાં સ્થાયી થયેલા મારવાડી માળી સમાજે આજે પણ ધૂળેટીના પર્વ દિવસે ઘેર અને લૂર નૃત્ય રમવાની અનોખી પરંપરા જળવાઈ રહી છે। બનાસકાંઠાના ડીસામાં વસતા મારવાડી માળી સમાજના લોકો પોતાની આ લોકગીત અને લોક નૃત્યની પરંપરાને જાળવી રાખવા છેલ્લા 25 વર્ષથી આ પ્રકારે દર ધૂળેટીના દિવસે ઘેર અને લૂર નૃત્યનો કાર્યક્રમ રાખતા હોય છે। આ ધૂળેટી પર્વ પર ડીસા નજીક આવેલા જીજી માળી સંકુલ ખાતે રાખવામાં આવ્યો। મારવાડી માળી સમાજની મહિલાઓ પણ રાજસ્થાની લોકગીત ફાક ગાવા બે ભાગમાં વહેંચાઈ એકબીજા તરફ આગળ વધતી જાય અને ગીતો ગાતી જાય, જે લૂર નૃત્ય તરીકે ઓળખાય છે। મારવાડી માળી સમાજના ધૂળેટીના દિવસે રમાતી પ્રાચીન અને પરંપરાગત ઘેર અને લૂર નૃત્ય રમી પોતાની સંસ્કૃતિને બચાવવા પ્રયાસ કરી રહ્યા છે। ત્યારે આ ધૂળેટીના પર્વ પર બનાસકાંઠામાં ભાજપના લોકસભાના ઉમેદવારે ધૂળેટી પર્વની ઉજવણીમાં જોડાયા હતા। ડીસામાં મારવાડી માળી સમાજ દ્વારા પરંપરાગત ઘેર અને લૂર નૃત્ય મહોત્સવ દરમિયાન બનાસકાંઠા લોકસભા ભાજપના ઉમેદવાર ડોક્ટર રેખાબેન ચૌધરીએ ડીસામાં ઘેર અને લૂર મહોત્સવમાં ભાગ લીધો અને ડોક્ટર રેખાબેન ચૌધરી પણ લૂર નૃત્ય કરતી મહિલાઓ સાથે જોડાઈ લૂર રમ્યા હતા। ત્યારે હાજર સૌ માળી સમાજના લોકોએ રેખાબેનને જીતની શુભેચ્છા પાઠવી। ઘેર અને લેર નૃત્યમાં મહોત્સવમાં ડીસાના ધારાસભ્ય પ્રવીણ માળી, ગુજરાત વેર હાઉસિંગના પૂર્વ ચેરમેન મગનલાલ માળી સહિત સમાજના સરકારી કચેરી અને આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। બ્યુરો રિપોર્ટ ભરત ઠક્કર, ડીસા, બનાસકાંઠા। ભારતીય જનતા પાર્ટીના બનાસકાંઠાના લોકસભાના ઉમેદવાર બેન શ્રી ડોક્ટર રેખાબેન ચૌધરી અહીંયા પધાર્યા છે, તો એમનું મારવાડી સમાજ છે તેની મહિલાઓ સાથે આપણે લૂર નૃત્ય કરી છે, શું કહેશો? ગઈકાલે આપણે સૌએ હોળીનો તહેવાર ઉજવ્યો। સત્ય ઉપર સત્યનો તહેવાર છે અને બધા જ લોકોના જીવનમાં સુખ, સમૃદ્ધિ, સંતોષ અને સમૃદ્ધ રૂપી સદગુણો રૂપી એમના જીવનમાં શાંતિ આવે એવી મારી સૌની પ્રાર્થના। અને ધૂળેટી, આજે ધૂળેટી એટલે રંગોનો તહેવાર અને પ્રજાજનોના જીવનમાં પણ એ જ રીતે રંગો વિકાસ અને સાંસ્કૃતિક વારસાની રીતે જળવાઈ રહે એવી મારે સૌને શુભેચ્છાઓ પાઠવું છું। અને આજે હું અહીંયા માળી સમાજના લોકો સમક્ષ ડીસા ખાતે ઉપસ્થિત છું અને બહેનો જોડે મેં લૂર રમી અને એનો આનંદ લીધો છે અને સૌને શુભકામનાઓ। પારંપરિક રીતે માળી સમાજના લોકો છે તે દર વર્ષે ઘેર અને લૂર નૃત્ય રમતા હોય છે। બિલકુલ, રાજસ્થાની કલ્ચરની અંદર જે અહીંયા લોકો વસ્યા છે એમના માટે હોળીનો તહેવાર અગત્યનો છે। દિવાળી તો અટે પણ હોળી તો પોતાના ઘરે વતનમાં એવું એમનું સૂત્ર છે અને એના ભાગરૂપે જે લોકો રાજસ્થાન જઈને વસેલા છે વર્ષોથી, એમને પોતાનું કલ્ચર ટકાવી રાખવા માટે ઘેર અને લૂરનો જે પારંપરિક સાંસ્કૃતિક નૃત્ય છે એને જાળવી રાખ્યો છે। એ જાળવનાર તમામ લોકોને હું શુભેચ્છાઓ પાઠવું છું અને આજે આનો હર્ષોલ્લાસ આખા ડીસા નગરની